લખેલું અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામે આવેલી છે. શું આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા હવે તમને આ બીજો અઘરો છે. ગામ પાસે વાઘીણી નદીના કોઠે અર્ધગોળાકાર પેલા પ્રસિદ્ધ પર્વતના એક ભાગની પૂજની ઘોડાની નાળ આકારથી બનાવવામાં આવી છે. આવડે તો તે ના આવડે તો કોઈ નહીં. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તે ઘોડાના નાળ આકારની છે. તેમાં કુલ 29 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિખેરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી. આ શું થયું હતું? લુપ્ત થઈ ગઈ, કોઈ ખબર નથી. પણ જ્યારે 1819ની અંદર અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે શું કર્યું? જ્યાં વિખેરાઈ ગયેલી ગુફાઓ હતી કોઈ ખબર નથી, એના પાછી પુનઃ સ્થાપિત કરી અને ઉજાગર કરી. સમજણ પડી? આટલા સુધી તમારા પ્રશ્ન આટલો 2 માર્ક્સનો કરવો પડે. મહારાષ્ટ્ર અજંતાની ગુફાઓ આવે તો મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. તે એક અર્ધગોળાકાર આકારની છે. તેમાં કુલ 29 ગુફાઓ આવેલી છે. ઈસવીસન 1819ની અંદર અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે આ વિખરાઈ ગયેલી ગુફાઓને ફેર પુનઃ સ્થાપિત કરી હતી. આટલા સુધી તમારે ક્લિયર કરવાનો. આગળ પાછળ તમારે કરવો તો કરવાનું. હવે આવ્યું હમ્પી સ્થાપત્ય વિશે પરિચય આપો. તો હમ્પી કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસકોટ તાલુકાના તંગભદ્રા નદી કિનારે આવેલું છે. હમ્પી આવે તો તમારે શું લખવાનું છે? કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસકોટ તાલુકાના તંગભદ્રા નદી કિનારે આવેલું છે. 14મી સદીમાંથી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું. 14મી સદીની અંદર શું હતું? વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. આપણે અત્યારે ભારતની રાજધાની દિલ્હી છે કે નહીં, એમ એ ટાઈમે શું હતું? હમ્પી રાજધાની. વિજયનગરના શાસકો કલાપ્રેમી હતા. તેમના શાસન દરમિયાન બસ